હેલો ફ્રેન્ડ્સ, એક્સપ્રેસ જનરલ નોલેજમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું અયોધ્યા રામ મંદિર વિશેના મોસ્ટ આઈએમપી એમસીક્યુ. હાલમાં જ જે મંદિરનું ઉદ્ઘાટન થયું છે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું, તેમના વિશેના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું કે જે આવનારી તમામ પરીક્ષાઓમાં તમને 100% ઉપયોગી થશે. જેવા કે તમે જોઈ શકો છો, અયોધ્યાનું રામ મંદિર કઈ શૈલીમાં બનાવવામાં આવ્યું છે તે રીતે પ્રશ્ન પૂછવામાં આવે ને નીચે 4 ઓપ્શન હોય છે, તો સાચો જવાબ તમારે સાચો વિકલ્પ શોધી અને સાચો જવાબ દેવાનો છે. મિત્રો, તમે કોઈ પ્રશ્નનો જવાબ જાણતા હોય તો સાથે સાથે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. વિડીયો વ્યવસ્થિત જુઓ, લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે. જોઈએ અયોધ્યા રામ મંદિર વિશેના મોસ્ટ આઈએમપી એમસીક્યુ. રામ મંદિરનું ભૂમિપૂજન ક્યારે કરવામાં આવ્યું હતું? મિત્રો, વિડીયો વ્યવસ્થિત જોવો. આવનારી પરીક્ષામાં 100% જનરલ નોલેજમાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એક પ્રશ્ન પણ પૂછાઈ જાય તો આપણો 1 માર્ક સાચો પડી જાય છે. તો વિડીયો વ્યવસ્થિત જોવો. રામ મંદિરનું ભૂમિપૂજન ક્યારે કરવામાં આવ્યું હતું? 2015, 20, 19 કે 18? ભૂમિપૂજનનો પ્રશ્ન છે, તો ખાસ યાદ રાખવું. શું આવશે તેમાં? સાચો જવાબ આવશે ઓપ્શન બી, 2020માં રામ મંદિરનું ભૂમિપૂજન છે તે વર્ષ 2020માં કરવામાં આવ્યું હતું. શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? 4 ઓપ્શન આપેલા છે. શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ફૈજાબાદ, રામ સીતાનગરી, સાકેત કે એક પણ નહીં? શું આવશે સાચો જવાબ તેમાં? ઓપ્શન સી આવશે સાચો જવાબ, સાકેત. બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? સાકેતના નામથી. ખાસ યાદ રાખવું, સાકેત નગરી. શું કહેવામાં આવે છે? બીજું તેને સાકેત નગરી પણ કહેવામાં આવે છે. ત્યારબાદ રામ મંદિરની ઊંચાઈ કેટલા ફૂટ રાખવામાં આવી છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, પૂછાઈ શકે છે. 100% રામ મંદિરની ઊંચાઈ છે, જે મંદિરની ઊંચાઈ તે કેટલા ફૂટ રાખવામાં આવી છે? શું આવશે સાચો જવાબ? 161, 180, 160 કે 140? સાચો જવાબ તેમાં આવશે ઓપ્શન એ, 161 ફૂટની ઊંચાઈ રાખવામાં આવી છે રામ મંદિરની. તો ખાસ યાદ રાખવું, ઓપ્શન એ આવશે સાચો જવાબ. નવા રામ મંદિરમાં કુલ કેટલા સ્તંભ છે? જે રામ મંદિર છે તેમાં વચ્ચે સ્તંભ કેટલા આવેલા છે નવા રામ મંદિરમાં? મોસ્ટ આઈએમપી છે મિત્રો. અહીં સાચો જવાબ થશે ઓપ્શન એ, 392 સ્તંભ આવેલા છે રામ મંદિરમાં, જે આપ જોઈ શકો છો સ્તંભ. ઓપ્શન એ સાચો જવાબ આવશે, 392. રામ મંદિરમાં કેટલા મંડપ છે? રામ મંદિરમાં મંડપ કેટલા આપેલા છે? 4, 6, 5 કે 7? શું આવશે સાચો જવાબ? અહીં સાચો જવાબ થશે ઓપ્શન સી, 5 મંડપ આપેલા છે. રામ મંદિરમાં કેટલા મંડપ છે? 5. ઓપ્શન સી સાચો જવાબ થશે. નીચેનામાંથી કોણ અયોધ્યામાં નિર્માણ થનાર રામ મંદિરના વાસ્તુકાર છે? 4 નામ આપેલા છે. પીઓ સોમપુરા, બીવી દોશી, મૃદા સોમાયા કે ચંદ્રકાંત સોમપુરા? શું આવશે સાચો જવાબ? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ચંદ્રકાંત સોમપુરા. ચંદ્રકાંત સોમપુરા છે એ અયોધ્યામાં નિર્માણ થનાર રામ મંદિરના વાસ્તુકાર છે. એમનો ફોટો પણ જોઈ શકો છો તમે અહીં, ચંદ્રકાંત સોમપુરા. રામ મંદિરનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે? કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે રામ મંદિરનું નિર્માણ? શું આવશે સાચો જવાબ? આવશે ઓપ્શન એ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર. શ્રી રામભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા છે તે રામ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું નિર્માણ થઈ ગયું છે તે મંદિરનું નિર્માણ છે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. તો ખાસ યાદ રાખવું. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે કરવામાં આવી? ક્યારે કરાઈ ગઈ છે? આપ સૌ કોઈ જાણો છો, હાલમાં જ કરવામાં આવેલી હતી જાન્યુઆરી મહિનામાં. 15 જાન્યુઆરી 2024, 18 જાન્યુઆરી, 16 જાન્યુઆરી કે 22 જાન્યુઆરી? સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તો ખાસ યાદ રાખવું, ઓપ્શન ડી સાચો જવાબ થશે. ત્યારબાદ જોઈએ, અયોધ્યાની વિવાદિત જમીનને લઈને કઈ ઐતિહાસિક ઘટના જોડાયેલ છે? જે રામ મંદિર બન્યું છે તેની સાથે એક વિવાદિત ઐતિહાસિક ઘટના રચાય, તે ઘટના કઈ છે? પાણીપતની લડાઈ છે, બાબરી મસ્જિદ વિધ્વંસ છે,
જલિયાવાલા હત્યાકાંડ છે કે એક પણ નહીં. શું આવશે સાચો જવાબ? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, બાબરી મસ્જિદ ધ્વંસ. જે આપ સૌ કોઈ જાણો છો, બાબરી મસ્જિદ ધ્વંસ થયો એ જમીન છે તે ઐતિહાસિક ઘટના અયોધ્યા સાથે જોડાયેલી છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યારબાદ જોઈએ, સુપ્રીમ કોર્ટના અંતિમ ચુકાદા પછી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને કેટલા દિવસ લાગ્યા? સુપ્રીમ કોર્ટે અંતિમ ચુકાદો આપ્યો ત્યારબાદ કેટલો સમય લાગ્યો રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સુધીનો? શું આવશે સાચો જવાબ? ઓપ્શન એ આવશે અહીં 4 વર્ષ 2 મહિના અને 13 દિવસ. ખાસ યાદ રાખી લેજો મિત્રો, સમય લાગ્યો છે 4 વર્ષ 2 મહિના અને 13 દિવસ. સુપ્રીમ કોર્ટમાં અંતિમ ચુકાદો આવ્યો તો 9 નવેમ્બર 2019ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો અને 22 જાન્યુઆરી 2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. તો ખાસ યાદ રાખવું, આ તો તે સમયગાળો થાય છે 4 વર્ષ 2 મહિના અને 13 દિવસનો, 9 નવેમ્બર 19 થી 22 જાન્યુઆરી 2024 સુધીનો. રામ ભગવાનની મૂર્તિની ઊંચાઈ કેટલી છે? જે મૂર્તિ મૂકવામાં આવી છે મંદિરમાં, જે પ્રાણ પ્રતિષ્ઠા કરાય છે, તે મૂર્તિની ઊંચાઈ કેટલી છે? 41 ઇંચ, 61 ઇંચ, 51 કે 71 ઇંચ? શું આવશે સાચો જવાબ તેમાં? ઓપ્શન સી આવશે 51 ઇંચ. જે આ મૂર્તિ છે તે 51 ઇંચની છે. આ મૂર્તિની ઊંચાઈ છે 51 ઇંચ. તો ખાસ યાદ રાખવું. અયોધ્યા રામ મંદિર માટે અનોખી અગરબત્તી બનાવવામાં આવી હતી. તે કેટલા ફૂટની છે? જે પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે થઈ હતી ત્યાં અનોખી એક અગરબત્તી બનાવવામાં આવી હતી. તેની લંબાઈ કેટલા ફૂટની લાંબી હતી તે અગરબત્તી? શું આવશે સાચો જવાબ તેમાં? ઓપ્શન બી 108 ફૂટ. અગરબત્તી જોઈ શકો છો તમે, જે અગરબત્તી છે 108 ફૂટની લંબાઈ હતી તેની. જ્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે અગરબત્તી બનાવવામાં આવી હતી ત્યાં. ખાસ યાદ રાખવું, 108 ફૂટ. ઓપ્શન બી. બાબરી મસ્જિદ તોડવામાં આવી ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. રાજનાથસિંહ, કલ્યાણસિંહ, નારાયણ દત્ત તિવારી કે મુલાયમસિંહ યાદવ? કોણ હતા ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી? કલ્યાણસિંહ. ઓપ્શન બી આવશે સાચો જવાબ. ફોટોમાં પણ જોઈ શકો છો કલ્યાણસિંહને, જ્યારે તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા. ખાસ યાદ રાખવું, ઓપ્શન બી આવશે સાચો જવાબ, કલ્યાણસિંહ. અયોધ્યા રામ મંદિરની સુનાવણી કેટલા દિવસ સુધી ચાલી હતી? અયોધ્યા જે રામ મંદિરનો વિવાદ હતો, જે કોર્ટમાં ચાલતો હતો, હાઈકોર્ટમાં, તે સુનાવણી છે તે કેટલા દિવસ સુધી ચાલી હતી? 50, 12, 40 કે 20 દિવસ? શું આવશે સાચો જવાબ તેમાં? અહીં ઓપ્શન સી આવશે સાચો જવાબ. 40 દિવસ સુધી રામ મંદિરની, અયોધ્યા રામ મંદિરની સુનાવણી ચાલી હતી. ખાસ યાદ રાખવું. અયોધ્યા વિવાદનો ફેસલો આપનાર જજોનું નામ શું છે? અયોધ્યા વિવાદનો જે ફેસલો આપ્યો હતો તે જજ છે, તે જજોનું નામ શું છે? શું આવશે સાચો જવાબ? સાચો જવાબ આવશે અહીં ઓપ્શન સી આવશે, એ અને બી. કારણ કે કેટલા જજો હતા? 5 જજોની કમિટી હતી. અશોક ભૂષણ, ડીવાય ચંદ્રચૂડ, રંજન ગોગાઈ, એસ અરવિંદ બોબડે અને અબ્દુલ નઝીર. આ 5 જજોની કમિટી હતી, એટલે ઓપ્શન સી આવશે સાચો જવાબ. એ અને બી આ બંને સાચા થશે. ખાસ યાદ રાખવું, જજોના નામ ખાસ યાદ રાખી લેવા. અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે? કઈ કંપનીએ કરેલું છે અયોધ્યા રામ મંદિરનું નિર્માણ? જે મંદિર બનાવેલું છે તે કઈ કંપનીએ બનાવેલું? ટાટા, અદાણી, એલ&ટી કે એક પણ નહીં? શું આવશે સાચો જવાબ તેમાં? ઓપ્શન સી આવશે, એલ&ટી. એલ&ટી કંપની દ્વારા છે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જોઈ શકો છો એલ&ટી, જે રામ મંદિર બનેલું છે તે એલ&ટી કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. અયોધ્યાનું રામ મંદિર કઈ શૈલીમાં બનાવવામાં આવ્યું છે? મોસ્ટ આઈએમપી છે. રામ મંદિર તમે જોઈ શકો છો, કઈ શૈલીમાં બનાવવામાં આવ્યું છે? આવ્યું છે નાગર શૈલીમાં. ઓપ્શન બી સાચો જવાબ થશે. મોસ્ટ આઈએમપી છે, નાગર શૈલી. અયોધ્યામાં રામ મંદિર માટે રામલલાની મૂર્તિ કોણે બનાવી? આ પણ મોસ્ટ આઈએમપી છે. ફોટો પણ આપેલો છે અહીં.
અને આ મૂર્તિ છે રામલલ્લાની, જે આ વ્યક્તિઓ બનાવેલી છે તેમનું નામ શું છે? સુબ્રમણ્યમ અય્યર, રામ સુતાર, એમ હુસેન કે અરુણ યોગીરાજ? શું આવશે સાચો જવાબ તેમાં? ઓપ્શન ડી સાચો જવાબ છે, અરુણ યોગીરાજ. અરુણ યોગીરાજે છે જે રામલલ્લાની મૂર્તિ છે તે નિર્માણ કરેલી છે, તેમને બનાવેલી છે. ખાસ યાદ રાખવું. અયોધ્યા શહેર કઈ નદીના કિનારે આવેલું છે? મોસ્ટ આઈએમપી છે, આપણો પૂછાયેલો પ્રશ્નો છે અને આ જનરલ નોલેજ છે. કઈ નદીના કિનારે અયોધ્યા શહેર છે તે આવેલું છે? રામ મંદિરનો પ્રશ્ન છે એટલે તેની સાથે જોડાયેલું છે. સૌ કોઈ જાણતા આવડવું જ જોઈએ કે કઈ નદી સાથે, કઈ નદી કિનારે આવેલું છે અયોધ્યા? તે આવેલું છે સરયુ નદીના કિનારે. ઓપ્શન સી સાચો જવાબ થશે અહીં. 1992માં વિવાદાસ્પદ બાબરી મસ્જિદ ધ્વંસ સમયે દેશના વડાપ્રધાન કોણ હતા? કોણ હતા? ફોટો પણ આપેલો છે અને તેમનું નામ પણ આપેલું છે. ફોટો જોઈ શકો છો. જ્યારે 1992માં વિવાદાસ્પદ બાબરી મસ્જિદ ધ્વંસ થયો તે સમયે દેશના વડાપ્રધાન હતા પીવી નરસિંહ રાવ. ઓપ્શન સી સાચો જવાબ આવશે. ત્યારે 1992માં હતા પીવી નરસિંહ રાવ. ખાસ યાદ રાખવું. વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટે અયોધ્યા મંદિર મસ્જિદના ચુકાદામાં મસ્જિદ માટે કેટલા એકર જમીન છે તે ફાળવવાનો નિર્ણય આપ્યો હતો. જે નિર્ણય જ્યારે સુપ્રીમ કોર્ટે આપેલો હતો રામ મંદિર અયોધ્યાનો, ત્યારે જે જમીન છે એ મસ્જિદ માટે પણ અમુક એકર જમીન ફાળવવામાં આવી હતી. તે કેટલા એકર જમીન હતી કે જે મસ્જિદ માટે છે એ સુપ્રીમ કોર્ટે ફાળવેલી હતી? શું આવશે તેમાં સાચો જવાબ? ઓપ્શન એ આવશે 5 એકર. 5 એકર જમીન છે તે મસ્જિદ માટે ફાળવેલી છે કે જ્યાં મસ્જિદ બનાવવામાં આવશે. ખાસ યાદ રાખવું. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના મુખ્ય યજમાન કોણ હતા? રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે થઈ ત્યારે તેના મુખ્ય યજમાન કોણ હતા? નરેન્દ્ર મોદી. આપણા વડાપ્રધાન છે શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી, જેઓ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના મુખ્ય યજમાન હતા. ખાસ યાદ રાખવું. ઓપ્શન એ. વર્ષ 2019માં અયોધ્યા મંદિર મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટના કેટલા ન્યાયાધીશોની બેન્ચે ચુકાદો આપ્યો હતો? ફોટોમાં જોઈ શકો છો આપ. કેટલા છે? 5 ન્યાયાધીશ આપેલા છે. તો વર્ષ 2019માં અયોધ્યા જે મંદિર મસ્જિદ વિવાદ હતો તેના પર સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશોની બેન્ચનો તે ચુકાદો આપ્યો હતો. ઓપ્શન બી આવશે તેમાં સાચો જવાબ. 5 ન્યાયાધીશોની બેન્ચ હતી. અયોધ્યાના રામ મંદિરનું શું મહત્વ છે? મહત્વ શું છે અયોધ્યામાં જે રામ મંદિર બનાવવામાં આવેલું છે તેનું? ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ છે, ભગવાન રામનું જન્મસ્થળ, ભગવાન શિવનું જન્મસ્થળ છે કે ભગવાન વિષ્ણુનું જન્મસ્થળ? આપ સૌ કોઈ જાણો છો ભગવાન શ્રી રામનું જન્મસ્થળ છે તે અયોધ્યા રામ મંદિરનું મહત્વ છે. ઓપ્શન બી આવશે સાચો જવાબ તેમાં. અયોધ્યા રામ મંદિરનો શિલાન્યાસ કોણે કર્યો હતો? મોસ્ટ આઈએમપી છે તે પણ. કોણે કરેલો હતો? શિલાન્યાસ. અયોધ્યા રામ મંદિરનો શિલાન્યાસ કરેલો હતો નરેન્દ્ર મોદીએ. ઓપ્શન એ આવશે સાચો જવાબ. નરેન્દ્ર મોદી, જેમણે અયોધ્યા રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. મિત્રો હવે તમારી ટેસ્ટ વિડીયો જોયો તેમાંથી તમારી ટેસ્ટ લેવામાં આવશે. ટેસ્ટના દરેક પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. પ્રશ્નના જવાબ ન આવડે તો એક વખત ફરીથી વિડીયો જોઈ લેવો, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય. જોઈએ. પ્રથમ છે, રામ મંદિરનું ભૂમિપૂજન ક્યારે કરવામાં આવ્યું હતું? બીજો પ્રશ્ન, રામ મંદિરની ઊંચાઈ કેટલા ફૂટ રાખવામાં આવી છે? રામ મંદિરનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે? અને ચોથો પ્રશ્ન છે, રામ મંદિરનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે? આ 5 પ્રશ્નો છે જે તમને ટેસ્ટમાં આપવામાં આવ્યા છે. દરેક પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. દરેક પ્રશ્નો છે વ્યવસ્થિત ધ્યાનથી વિડીયો જોઈ અને દરેક પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે વિડીયો જોયા દરમિયાન તમને કેટલા પ્રશ્નો યાદ રહ્યા છે. તો મિત્રો આ હતા અયોધ્યામાં બનેલા ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા વિશેના મોસ્ટ આઈએમપી MCQ પ્રશ્નો કે જે આવનારી બધી જ પરીક્ષાઓ માટે 100% ઉપયોગી છે. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને આવા જ નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.